ધ્યાન રાખવું પડે, ગાડીઓ નોડે ને એમ ગામમાં કરતા જાય આ બાજુ. પોલીસ આઈડી કે ડ્રાઈવરને ધ્યાન રાખવાનું આ બાજુ આમાં. હેલો યુટ્યુબ ફેમિલી, હર હર મહાદેવ. આજના નવા વિડીયોમાં તમારું બધાનું વેલકમ. ને અત્યારે જો આપણે મસ્ત મજાના નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને સવારનું બધું કામ બતાવી દીધું છે. અને આપણે છે ને વાઈફાઈ હે તો જો પરેશ ઘરે આવ્યા. કેમ આવ્યા હું તમને કહું કા? હા, વાઈફાઈ ફિટ કરાવવાનું છે ને એટલે આવ્યા છે. અમારે છે ને નેટ રસોડું નથી થતું. આ રૂમ આપણે ચેન્જ કરી, તમે બધા વિડીયો જોયો જ હશે હોમ ટૂરનો. તો આપણે થોડીક અંદર પડે ને આમ જો વાડામાં જઈને તો નેટ આવે અને ગેટ બાર ઊભા રહીને તો નેટ આવે. બાકી અહીં રૂમમાં તો રસોડું નેટ જ ન આવે. એટલે મારા વિડીયો જેમ તેમ બહુ વરખા કાંઈ આવતા નહીં હોય, કેમ કે બહાર જાય ત્યારે બનાવ્યું ત્યારે તો કાંઈ નેટ જ ન આવે. ને આપણે વિડીયો અપલોડ કરવો હોય ને તો એ ન આવે. શું જોતો છે એટલે એવું બધું છે. એટલે આપણે વાઈફાઈ ફિટ કરાવવાનું. તો જો હમણાં શું કહેવાય શેરીમાં હોય કામકાજ વાઈફાઈ હોય એને તો વાયર ખેંચતા ખેંચતા ને એવું કંઈક છે એટલે અહીંયા આવે છે થોડીક વારમાં. તો જો આપણે ફ્રેશ થઈ ગયા છીએ ને હમણાં વાઈફાઈવાળા ફિટ કરાવી છે. પછી કંઈક નેટ આવે તો આપણે થોડીક વાર લાઈવ બાઈવ થવું હોય તો થવાનું. તો બહાર બેહું ગેટ બહાર જાય તો જ નેટ આવે, અંદર તો થોડું આવે જ નહીં એવું. તો કાંઈ નહીં, ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. પરેશ કહેશે ને અહીં સુધી વાયર ખેંચતા ખેંચતા આવી ગયા હશે એમ અહીંયા. તો આપણે જોઈ કે શેરી બહાર નીકળી આવે છે. એ તો કાંઈ નથી, જો દયાબેન હાડીઓ બનાવેલું જોઈએ તમને બતાવું કેવી રીતે બનાવે ને. જો ક્યારના કામ કરીને બેસી ગયા છે નવરાત્રી કા. જો આવી રીતના સાડી હોય બનાવવાની. અમારા સુરતમાં આ કામ વધારે હોય, રેણિયા કટિંગનું કહેવાય. જે આ પટ્ટી હોય ને ઉપરની એ બધી વધારાની હોય ને એ મશીન આવડું આવે ને એનાથી કપાઈ જાય. 1000 રૂપિયાનું આવે રેણિયા કટિંગ. જો એનાથી કપાતી જાય બનાવતા જો આવી રીતના કામ હોય કા. બધા અમારે લેડીઝ આ કામ કરતા હોય સાડીઓનું. હું કરતી હતી પણ વળી હમણાં બંધ કરી દીધી. એવું બધું છે તો કાંઈ વાઈફાઈ ફિટ કરવા આવ્યા છે ને હવે જોવે છે ક્યાંથી વાયર લેવાનું. જય ભોળા ના છે તમને ખબર માળ થાય છે ને ઈટુનો ટ્રક આવ્યો. બોલો ગાય માળ લેવાય છે. માળ દેખાય માળ લેવાય છે ને એટલે ઈટુનું કટારો આવ્યો એટલે આપણે ધ્યાન રાખવું પડે, ગાડીઓ નોડે ને એમ ગામમાં કરતા જાય આ બાજુ. પોલીસ આઈડી કે ડ્રાઈવરને ધ્યાન રાખવાનું આ બાજુ આમાં. જો વાઈફાઈ ફિટ કરવા આવ્યા છે ને તેના માટે ચા બનાવી છે મેં. ચા થઈ ગઈ છે, હવે આપણે બોલાવી એટલે ચા પી લઈ. આ છે વાયરનું ઓલું કરે છે દેખાતું. અગાસી ઉપર ગયા હશે કંઈક ફિટ કરવું પડે એટલે અગાસી ઉપર. ને આપણે છે ને સેટર બોક્સ ભાઈનું જૂનું પડ્યું છે. જો આ છે ને પેલા મારા ભાઈને હતું એ વાઈફાઈ એને હતું એટલે સેટર બોક્સ આવે ને એ આપણે નથી લેવાનું, નકર વધારે પૈસા થાય. પણ આપણું પડ્યું છે એટલે એ આપણને આ એને દઈ દેવાનું અને બીજું નવું હોય ને એ આપણને આપે. તો પેલા મારા ભાઈને હતું ત્યાં એ મૂકી ગયો છે કે તાર ફિટ કરાવવાનું છે તો આ તું દઈ દઈશ એટલે તાર પૈસા ઓછા દેવા પડે. બરાબર એમ છે. તો કાંઈ નહીં, હાલો ચા પાઈ દઈ. ચા બની ગઈ પીવે છે. તમે નથી પીવું પરેશ? નથી. વાઈફાઈ ફિટ થઈ ગયું. જો આ ફિટ કર્યું છે કા નિત્યમ. હવે નિત્યમને મજા આવશે જોવાની. આમ નિત્યમ જોઈને હાથે સાંડલો કે જો તો ડબલ અહીંથી વાયર લીધો. વાત થઈ પેલો થઈ ગયો ફિટ. ચાલો ચલો થઈ ગયું. પણ ટીવીમાં કનેક્ટ કરવાનું છે તો જોઈ બધા કનેક્ટ કરે છે. ફોનમાં બધામાં કનેક્ટ કરી દીધું. હવે આપણે રૂમમાં ફાસ્ટ પબ્લિક છે ને ફૂલ આવવા મળ્યું નેટ બધાને. અને ટીવીમાં તે આવવા મળ્યું ફૂલ કા કરે ફૂલ વાઈફાઈ. વાહ ભાઈ વાહ, સરસ. એટલે તો બધાને ફૂલ નેટ આવવા મળ્યું છે. અને આખા બ્રશનું કરાવવું હોય ને તો 6000માં ને 6 મહિનાનું આપણે કેટલા લીધા? 3700. 6 મહિનાનું આપણે કરાવ્યું એટલે 3700 લીધા. અને આખા વર્ષનું કરાવીને તો 6000માં. તો એ ફાયદો પડે એવું છે. પણ કાંઈ નહીં, આપણે 6 મહિનાનું અત્યારે કરાવીશું. ચલો હવે ઘરે પણ નેટ આવશે. જીવન જરૂરિયાત વસ્તુ થઈ ગયા ફોન નેટ. જીવન જરૂરિયાત થઈ ગઈ. કેમ ખાવા પીવા જોવે એવું થઈ ગયું નહીં કા? ખાવા પીવા જોવે એમ ફોનમાં નેટ જરૂરી એમ એવું થઈ ગયું જીવન જરૂરિયાત ફોન. તો ફ્રેન્ડ સવારમાં આપણે વાઈફાઈ ફિટ કરાવ્યું અને પછી બપોરે રસોઈ કરી જયમાં. ને અત્યારે આપણે જવાનું છે માર્કેટમાં. તમને ખબર છે ને કાલે મેં કીધું હતું શાક નથી એટલે શાક લેવા જવાનું છે. પૈસા જજો પેલા
પેલા કેમ આને આગળ પાછળ ઘેર ધક્કો થાય હાલો તો આપણે અત્યારે માર્કેટમાં જઈશું થોડી ઘણી વસ્તુ લેવાની છે તો ચાલો લેતા આવી ને નીચે મેં પાણીપુરી ખાવી છે પાણીપુરી ખાઈને અને થોડીક વસ્તુ લેવાની છે તો આપણે લઈ લઈએ તો ચાલો કન્ટિન્યુ વિડીયો બનાવજો તો માર્કેટમાં કોઈ ગા નથી રસ્તામાં દુકાન આવી તો નીચે મેં પેન્સિલ લેવાની છે હાલો જો કેટલી બધી કલર કઈ લેવાની હે લઈ લે એકાદી ગમે હાલો પેન્સિલ હાલો નીચે મેં પેન્સિલ લેવાઈ ગઈ પાણીપુરી ખાય બહુ ભાવે ને એ પાણીપુરી બહુ ભાવે જો મોળી પાણી ન નાખે એમનું મોળી ખાય ખાઈ લેવું તીખી છે ને ત્યાં હે નથી મોળી છે સારું ખાઈ લેવું એવીને આલુ પૂરી ખાવાની 20ની પ્લેટ આલુ પૂરી છે યુવી માર્કેટમાં આવ્યા પેલા કટલેરી સ્ટોરમાં આવ્યા છે પ્લાસ્ટિકની વસ્તુ મસ્ત છે તમારે પિન લેવાની છે બ્લેક કલર તો જોઈએ આપણે જો ક્યાં છે બ્લેક પિન ચા બક્કલ પછી બાળકો માટે બધું છે મંગળસૂત્ર ચાવાળા બ્રેસલેટ નખરંગ રિસ્ટિક બ્લેક કલરની પિન નહીં મળે કે નાના નાના ડબ્બા હાલો જોતા જાય કલર પેન્સિલ દાંતીઓ એક લેવાનો છે આપણે આનાથી સરસ કલર ગોતી લઈએ મેલો થાય પણ હાલો એક દાંતીઓ લઈ લેવી બરાબર જે પીનું મળી ગયું પિંક લેવાની આવી જાય ને તો સારી કુર્તી આવી જાય નકર છે ને ચેક કરીને લેવી પડે છે ઢગલામાં ચેક કરીને લેવાની તો સરસ આવી છે તો જો આપણે શાકભાજી લઈ લીધી ને આવી ગયા બેકરીમાં તો શું કહેવાય આપણે એક સોસનું કેન લેવાનું છે અને છોકરાઓને કંઈક લેવાનું હોય તો જો પાંચસે નથી ચોકલેટ કેવી આપણે જો કેન એક લઈ લીધું ચાલો પેપ્સી જો આવી ગઈ થપ્પા પેપ્સી આવી ગઈ એ લેવાની ચાલો એક પેકેટ એવું ગમે એ લઈ લે એક પેકેટ એક પેકેટ પેપ્સી એક બર્થડે કોઈનો આવતો નથી નકર લઈ જાજો એટલે સરસ બનાવેલી છે ચોકલેટો આ ભાઈરેમાંથી આપણે માર્કેટમાંથી આવી ગયા અને જો હું લાવ્યા ગન રિંગ લાવ્યા પછી એક દાંતીઓ લાવ્યા અને પિન રિંગ લાવ્યા બ્લેક કલરની 10 વાળી કાજલ મોટી એ લાવી પેલા મારે આવી હતી પણ ભાંગી ગઈ પછી લઈએ 10 રૂપિયાની કાજલ ના યુ એ પેન લીધી 20 રૂપિયાની ટમેટા બીજું લેવા બટેટા 50 રૂપિયાના ઢીકલો 20 કિલો છે બટેટા અમારે અહીંયા પેપ્સી તો તમે બતાવ્યું હતું કેન સોસનું કેન લેવા અને પેપ્સી જો લેવા આ 40 રૂપિયાનું પેકેટ ને આ 70 રૂપિયાનું કેન 80 રૂપિયાનું મસાલો ભાજી મરચા ભાજી લેવા કઈ છે તાંજની લેવા કેવાય છે ભાજી કઈ છે તમને ખબર હોય કોમેન્ટ કરી દેજો દાણા મરચા બીજું કારેલા લેવા કારેલા 15 ના 250 કારેલા લેવા